दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ભાજપના રાજમાં શહીદો ભૂલાયા, કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલનું ભારે વિવાદો બાદ રાજીનામું। भ्रष्टाचार मुक्त गुजरात नारा साथे कांग्रेस की रैली। श्रावण में प्रथम ज्योतिर्लिंग एवा सोमनाथ नो महिमा छे अनेरो। आज रमजानी मुस्लिम बिरादरोए पार्टी मुबारकबादी। एमवे इंडियाए ₹2288 करोड़ जंगी टर्न ओवर કર્યું। 8મી ઓગસ્ટ 1956 મહાગુજરાતની ચળવળમાં શહેરના 20 જેટલા યુવાનોએ શહીદી વહોરી હતી, જે નિમિત્તે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખાસ સાફ સફાઈ કરાવી ભદ્ર ખાતે આવેલા શહીદોની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। પરંતુ આ વર્ષે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ પણ જાતની સાફ સફાઈ કે વ્યવસ્થા કરવામાં નહીં આવતા નાગરિકો અને કોંગ્રેસના કાર્યકરો નારાજ થયા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રતિમાને સ્વચ્છ કરી સાફ સફાઈ કરી હતી અને શહીદી વહોરનારા આ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અત્યારે આવીને જોયું, આજે સવારે વહેલા તો કોર્પોરેશન થકી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી। આટલા વીર સપૂતોના જ્યારે બલિદાનનો બધે વાતો કરતા હોય છે અને આટલા કરોડો રૂપિયાના જ્યારે બધે કામ થતા હોય છે, છતાં બી અમદાવાદની શાન કહેવાતું આ વીર શહીદ કિનારીવાળા સ્ટેચ્યુ કે જેની સાફ સફાઈ કોર્પોરેશન મોટી મોટી બંગલા ફૂંકે છે, વાતો કરે છે, પણ એમનાથી સફાઈ થતી નથી। સો એક અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને બીજા આગેવાનોએ સાથે આવી અને એની સફાઈ કરી છે અને શું છે કે અત્યારે અમને ઘણું દુઃખ લાગે છે કે આ શહીદ વીર કિનારીવાળાની આ દશા છે। અત્યારે કોર્પોરેશન તંત્ર કોઈ જગ્યાએ ધ્યાન આપતું નથી। અમદાવાદના દરેક સ્ટેચ્યુ ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। જ્યારે મ્યુનિસિપલ તંત્ર તરફથી કે ભાજપ દ્વારા આ શહીદી વહોરનાર સપૂતોને યાદ ન કરાતા લોકોમાં ભારે નારાજી વ્યાપી હતી અને લોકમુખે એવું ચર્ચાતું હતું કે ગુજરાતના વિકાસની વાતો કરનારા જ મહાગુજરાતની ચળવળના શહીદોને ભૂલી કેમ ગયા। કોંગ્રેસના કાર્યકરોએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહાગુજરાતની ચળવળના કારણે જ આપણે ગુજરાત મળ્યું છે, ત્યારે આવા વીર સપૂતોને આપણે ભૂલી જઈએ તે ગુજરાત માટે ઘણી શરમજનક ઘટના કહેવાય। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલની સપ્ટેમ્બર 2012માં નિમણૂક કરાઈ હતી। ત્યારબાદ તેઓ અનેક વિવાદોમાં રહ્યા હતા। કુલપતિ આદેશ પાલનું રાજીનામું સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યું। કુલપતિ આદેશ પાલે રાજીનામું આપતા જ યુનિવર્સિટીમાં સોંપો પડી ગયો હતો। જો કે આરોગ્યના કારણોસર રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી। આદેશ પાલ બાઉન્સર, સિક્યુરિટી, ગનમેન જેવા અનેક વિવાદોમાં ચર્ચાના હિરણે ચડ્યા હતા। કુલપતિના બંગલે સ્વિમિંગ પુલ તૈયાર કરાઈ રહ્યો હતો, જે બાદમાં અટકાવવામાં આવ્યો હતો। આદેશ પાલના અનેક કારણોને કારણે સરકારે રાજીનામું લઈ લીધું હોવાનું મનાઈ રહ્યું છે। ઓગસ્ટ ક્રાંતિ દિન નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં નગરે ગા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત કોલેજ સ્થિત શહીદ વીર કિનારીવાલાના સ્મારકથી નહેરુ બ્રિજ કોર્નર પર આવેલી હિન્દુ ચાચા યાજ્ઞિકની પ્રતિમા સુધી મશાલ રેલીનું પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નેતૃત્વ કર્યું હતું। આ રેલીમાં ભાજપના ભ્રષ્ટાચારોને સૂત્રોના પ્લેકાર્ડો લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને ટ્રાફિક જામ પણ થઈ જવા પામ્યો હતો। પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ હિન્દુ ચાચાની પ્રતિમા આગળ રેલીને સમાપન કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળાડૂબ છે કે ગુજરાતમાં 10 વર્ષથી લોકાયુક્તની નિયુક્તિ કરવા દેતા નથી। एक दिन पहले 8 अगस्त को गुजरात बीजेपी की गवर्नमेंट जो लोकायुक्त में जस्टिस मेहता ने ना कहा, तो गुजरात और देश की जनता को कहने के लिए कि एक करप्ट गवर्नमेंट है, इस गवर्नमेंट को एक दिन भी शासन में नहीं रहना चाहिए और गुजरात की जनता को एक टॉर्च के हिसाब से, मसाल के हिसाब से हम एक कहना चाहते हैं कि आइए, जो गुजरात में अंधेरा है, करप्शन है, इसमें टॉर्च जलाइए, मशाल जलाइए और क्रांति की जो आग लगी थी उस दिनों में ऐसी ही आग गुजरात में क्रांति के दिन लगे। इस हिसाब से आज हम यहाँ से चलकर इंदुलाल याज्ञिक जो महागुजरात के उस समय के जो लड़वैया थे, लीडर थे, जिनके हिसाब से महागुजरात हमको मिला, इनकी प्रतिमा के पास जाकर हम प्रतिज्ञा लेंगे कि आने वाले दिनों में
पूरे गुजरात को हम मिसाल के हिसाब से एक करप्शन हटाए और गुजरात सरकार गड़बड़ करती है तो उसमें एक आग सी लग जाए, ऐसी एक भावना के साथ हम यूथ सब पूरे यहाँ से पूरे पार्टी के कार्यकर्ता दूसरे सिटीजन यहाँ से निकलकर इंदु चाचा के पास जा रहे हैं। ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં સંડોવાયેલા મંત્રીઓના રાજીનામા લેવાતા નથી। કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચારો સામે મશાલ રેલીથી શરૂઆત કરી છે અને હવે જુદા જુદા વિસ્તારોમાં આ કાર્યક્રમ આગળ ધપાવવામાં આવશે। શ્રાવણ મહિનામાં શિવ પૂજાનો અનેરો મહિમા હોય છે। આ પવિત્ર માસ દરમિયાન દેશના 12 જ્યોતિર્લિંગ ખાતે ખાસ પૂજા અર્ચના અને આરાધના થાય છે તો ભાવિક ભક્તો પણ આ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન માટે ઉમટી પડે છે। દેશના 12 જ્યોતિર્લિંગમાંના સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દેશ વિદેશથી ઉમટી પડે છે। સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણમાં આવેલું આ મંદિર 8 વખત ધ્વંસ થયું હતું અને 8 વખત તેનું નિર્માણ થયું હતું। આટલી વખતે મંદિર પર અનેક પ્રહારો થયા પરંતુ લોકોની આસ્થા પર ક્યારેય કોઈ પ્રહાર થયો ન હતો। આજે સોમનાથ દેશનું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ છે। શ્રાવણ માસ દરમિયાન ભક્તોને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આજે પવિત્ર રમજાન ઈદ છે। ઈદની પૂર્વ સંધ્યાએ શહેરની તમામ મસ્જિદોએ રોશનીથી ઝળહળી ઉઠી હતી। આજે વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી એકબીજાના ગળે મળી ઈદ મુબારક પાઠવતા જોવા મળ્યા હતા। મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની ઉજવણી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવતા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે તહેવારો આપણી ધરોહર છે। ધર્મ કોઈ પણ હોય પરંતુ તહેવારોમાં એકતા, સમાનતા અને સમાનતા સાથે માનવતાનો ધબકાર હોય છે। ભારતીય સંસ્કૃતિ માતૃભાવનો પ્રગટ કરે છે। आज के दिन त्यौहार जो मनाया जाता है वो पूरा महीना जो मुसलमान मर्द औरत सभी रोज़ा रखते हैं उस रोज़ा के पूरे होने पर एक इनाम है जो अल्लाह ताला ने सबको अता किया है और इस इनाम के मौके पर जाहिर बात है कि पूरी दुनिया खुश होती है और खुशी होनी चाहिए, इसलिए हम खुशी का पैगाम सबको देते हैं। आज के दिन सबसे पहले खुशी के साथ साथ इस्लाम का सबसे बड़ा उसूल ये है कि कोई भी खुशी मनाई जाए वो धर्म की रोशनी में मनाई जाए। तो उसके लिए हम अल्लाह ताला की बारगाह में 2 रकात नमाज पेश करते हैं, इबादत करते हैं जो सजदा शुक्र कहलाता है कि अल्लाह ताला ने हमको रोज़ा रखने की तौफीक दी और उसके साथ साथ आज खुशी का दिन हमको अता किया। लिहाजा हम दुआ करते हैं कि अल्लाह ताला इसी तरह हर एक को खुश रखे। કોમ વચ્ચેનો ભાઈચારો અને એકલાસની ભાવના બળવત્તર બને અને સૂચિત રાષ્ટ્રના વિકાસમાં એ ભાવના સંગઠિત બને તેવી લાગણી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલે પણ મુસ્લિમ બિરાદરોને ઈદને મુબારકબાદ પાઠવી હતી। ભારતની અગ્રણીય ડાયરેક્ટ સેલિંગ એફએમસીજી કંપની એમવે ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2012માં 2288 કરોડનું જંગી ટર્નઓવર નોંધાવ્યું હતું। છેલ્લા 5 વર્ષમાં CAGRના 20થી વધુ ગ્રોથ નોંધાવ્યો હતો। આ સાથે જ એમવે ઇન્ડિયા હવે દેશની ટોપ એફએમસીજી કંપનીમાં 11મા સ્થાને પહોંચી છે। हम लोगों के इस वक्त तकरीबन 140 प्रोडक्ट्स हैं जो कि हम लोग पूरे भारतवर्ष में जो है मार्केट करते हैं। उसमें प्राइम कैटेगरीज जो है हमारी वो हेल्थ है, ब्यूटी है, होम केयर एंड पर्सनल केयर। सी हमारे कस्टमर्स जो है दैट इज एनीबडी हु यूजेस एनी एफएमसीजी प्रोडक्ट्स। लेकिन अगर आप हेल्थ की बात करें, ब्यूटी के बारे में करें और होम केयर पर्सनल केयर के बारे में तो हमारे प्रोडक्ट्स बहुत रिसर्च, बहुत डेवलप और बहुत ही क्वालिटेटिव प्रोडक्ट्स होते हैं। सो एनीबडी हु इज यूजिंग एन एफएमसीजी प्रोडक्ट इज आवर कस्टमर एंड इज अ कंज्यूमर। We did a turnover of 2,288 in the year ending 2012 and out of
out of 2,288 crores, almost close to 50% of business was our health business, which was neutralized. એમવે ઇન્ડિયા વેસ્ટ ના વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ પ્રકાશે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં 2 આંકડામાં પહોંચેલું અમારું આ ટર્નઓવર એ અમારા દ્વારા હેલ્થ અને બ્યુટી કેટેગરી સહિતની અગ્રણી કેટેગરીમાં લોન્ચ કરાયેલી વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ ગુણવત્તા વાળી પ્રોડક્ટ માર્કેટિંગ અને અવેરનેસ સાથેની અમારી ગ્રાહકલક્ષી વ્યૂહાત્મક રણનીતિઓ અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સુધી અમારી પ્રોડક્ટનું વિસ્તરણ અને ડિસ્ટ્રીબ્યુશન દ્વારા કરાતા સખત પ્રયત્નોનું પરિણામ છે. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.